થશે કાયામાંથી હંસલો રે ચિંતા ન ઉડી જશે તારી હાસી ખોટી વાણી રે આ દુનિયામાં નથી રહી તારી હાસી ખોટી વાણી રે આ દુનિયામાં નહીં રહે હે તારો પંખીડાનો મેળો રે પલવારમાં વિખરાઈ જશે તારો પંખીડાનો મેળો રે પલવારમાં વિખરાઈ જશે હે કોણ જાણી શકે કાળને રે વાનું કાળ કેવું હશે કોણ જાણી શકે કાળને રે સવાનું કાળ કેવું થશે આ કાયામાંથી હંસલો ઓચિંતાનો ઉડી જશે ખબર નહીં પડે ફોન આવશે કે ફલાણા બેન મળી પડ્યા ઢળી ગયા હાય હાય મને વિશ્વાસ નથી આવતો હજી હમણાં મળ્યા છીએ વાતો કરી બજારમાં મળ્યા હતા વાતો કરીને મરી ગયા કે ના મરી ગયા અશુબાના કે ઢળી પડ્યા કે કોઈ એક્સિડન્ટ થયું કે કાંઈક ને કંઈક થયું એટલે કે છે કે કાયા ઉપર વિશ્વાસ મત કરો આપણી મૂડી ઉપર વિશ્વાસ મત કરો ડૉક્ટર ઉપર વિશ્વાસ મત કરો કે ના ડૉક્ટરો મને બચાવશે મારી પાસે બહુ બધું ધન છે મોટા મોટા અંબાણી પરિવાર છે ટાટા બિરલા છે કેટલા મોટા મોટા બિઝનેસમેનો છે તો કે એના પિતાને ન બચાવી શકે દુનિયાભરના મોટા મોટા ડૉક્ટરો જ્યારે એ અંબાણી ધીરુભાઈ અંબાણી જ્યારે છેલ્લી ઘડી ગણી રહ્યા હતા ને મોટા મોટા ડૉક્ટરો હતા પણ કાંઈ ન કરી શક્યા અને એ કહે છે કે મારા જીવનમાં મેં બહુ ધન કમાણો પણ આ બધું ધન છોડીને આજે હું જઉં છું મેં એવું સાંભળેલું કે 20 વર્ષ પહેલાની ઘટના કે જ્યારે એ શરીર છોડ્યું ને ત્યારે એમની લગભગ 1 લાખ કરોડ એમની મિલકત હતી વ્હાઇટ મિલકત 1 લાખ કરોડ વ્હાઇટ મિલકત તો બ્લેક કેટલી હશે એટલે કહું છું કે ગમે જેટલું ધન હોય ગમે જેટલી મૂડી હોય ગમે જેટલો મોટો પરિવાર હોય પણ કાંઈ કામનો નથી ભજન જેટલું કરેલું હશે એ ત્યાં બોલશે ભક્તિ કરેલી બોલશે તપસા બ્રહ્મચર્યેણ શમેન ચ દમેન ચ ત્યાગેન સત્ય અને પછી શું કહે છે જો કોઈ સત્ય બોલે ને તો પણ એ આ બધા પાપોમાંથી મુક્ત થઈ શકે સત્ય કોણ બોલે છે દિવસમાં 17 વખત ખોટું બોલતા હોય દિવસમાં 17 વખત ખોટું બોલતા હોય એ ક્યાં સત્ય બોલવાની વાત આવે શોચાભ્યામનો અર્થ છે કે પવિત્ર રહેવું સ્નાન કરીને પવિત્ર રહેવું ઘણા લોકો કે સ્નાન કરવામાં શું આ ન કરો તો કાંઈ વાંધો નહીં મન ચોખ્ખું ઘણા લોકો શું કે મન ચોખ્ખું છે તો કાંઈ વાંધો નહીં એવું નહીં શરીરમાં પવિત્રતા રાખવી જોઈએ ટોયલેટ જાઓ ને તો પહેર્યા વસ્ત્રે એને સ્નાન કરવું જોઈએ જેટલું પાપ શમશાનમાં જવાથી લાગે આપણે નહીં કહેતા જેટલી અપવિત્રતા એટલું કોઈ ટોયલેટ જાય ને 2 નંબર તો એને એટલું બધું અપવિત્રતા શરીરમાં આવી જાય છે એટલા માટે જે વૈષ્ણવ હોય ભગવાનનો ભક્ત હોય એ શૌચ ક્રિયા જાય ને એના નાયા પહેલાં બધું કાર્ય કરી દે નખ કાપવાનું વાળ કાપવાનું દાઢી કરવાનું બ્રશ કરવાનું જે પણ પ્રક્રિયા છે એ નાયા પહેલાં બધી પતાવી દેવાની અને પછી સ્નાન કરવું જોઈએ ઘણી વખત લોકો કેવું કરતા હોય કે પહેલાં નાહી લે અને પછી જઈને દર્પણ આગળ દાઢી કરવા ઊભા રહે આવું નહીં ક્યારેય નહીં સ્નાન કરો એના પહેલાં બધી પ્રક્રિયા પટાઈ અને પછી સ્નાન કરી અને પછી પ્રભુને અગરબત્તી કરવી દીવો કરવો માળા કરવી ભાગવત પાઠ કરવો જે પણ કરવું એ પવિત્ર આસન ઉપર કરવું એટલે આ ભાગવત કે છે ત્યાગેન સત્ય શોચાભ્યામ શોચાભ્યામનો અર્થ છે કે પવિત્રતા રાખવી
કોણ કરે છે બતાવો, થાય છે? બોલો. આ જેટલા લોકો સાંભળે છે એના ઘરમાં આ પ્રવૃત્તિ થાય છે? નથી થતી. ઘણાને ખબર જ નથી કે નાયા પહેલા શું શું કાર્ય કરવું, શું ન કરવું. બસ એમનામ દોટ મૂકી છે, ખબર પડે? એમનામ દોડ કરવાનું. ખબર નહીં કે અમે ક્યાં દોડીએ છીએ, શું અમારું જીવન છે, શું અમારી વેલ્યુ. કાંઈ નથી. ચણાના ભાવનાય નથી. પેલો આટલા કમાઈ ગયો, પેલો આટલા કમાઈ ગયો અને હું રહી ગયો. એમાં ને એમાં જિંદગી બરબાદ કરી નાખી. જીવન તો જુઓ. જ્યારે આ બધી વાત કરી, પરીક્ષિત મહારાજે કળિયુગમાં દૂરબીન માર્યું, આમ દૂરબીન મારે ફોકસ કર્યું, પણ પરીક્ષિત મહારાજ કે કળિયુગમાં તો કોઈ પાલન કરે એવું નથી, કોઈ બીજો રસ્તો બતાવો. ત્યારે પરીક્ષિત મહારાજને અલગ અલગ વસ્તુ સમજાવે છે, પણ પરીક્ષિત મહારાજ કહે છે કે છેલ્લો એક સાર બતાવી દો કે શું કરવું જોઈએ. ત્યારે ભગવાન સુખદેવ ગોસ્વામી કહે છે, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યસ્ય સ્મર્તવ્ય ઈચ્છતામ ભયમ. શું કે છે? તસ્માદ ભારત સર્વાત્મા. એટલા માટે હે પરીક્ષિત, છેલ્લો સાર હું તને કહી દઉં છું કે આ કળિયુગના જીવોને જો સંસારના હર કાર્યમાંથી, દુઃખમાંથી, નરકમાંથી, બધી વસ્તુમાંથી જો મુક્ત થવું હોય તો એને ભગવાનનું ભજન કરવું પડશે, એને ભગવાનની ભક્તિ કરવી પડશે, અને ભગવાનનું નામ લેવાથી એ જીવાત્મા મુક્ત થઈ જશે. હવે હિરણ્યકશિપુ અને પ્રહલાદ મહારાજની કથા સુખદેવ ગોસ્વામી કહે છે. હિરણ્યકશિપુ, એને ખબર પડી કે મારા ભાઈને હિરણાક્ષને મારી નાખ્યો, એટલે હિરણ્યકશિપુ તપસ્યા કરવા ગયો જંગલમાં. અને જેવી તપસ્યા કરવા જાય ત્યાં આગળ જંગલમાં એને જોયું કે પોપટ છે ને, પોપટ એ ભગવાનનું નામ લે છે. કારણ આ હિરણ્યકશિપુ છે ને જંગલમાં ગયો તો, પણ એ ક્યાં આગળ ગયો તો? વૃંદાવનમાં. અને વૃંદાવનમાં તો કેવું છે કે ઝાડ ઝાડ ઓર પાત પાત પે રાધે રાધે હોય. ત્યાં તો બસ રાધે રાધે લખેલું છે. ત્યાં તો ઝાડવાઓ ને પશુ પક્ષીઓ પણ બધા રાધે રાધે બોલે છે. કૃષ્ણ કૃષ્ણ નથી બોલતા, પણ શું બોલે છે? રાધે રાધે બોલે છે. અને પોપટ છે ને, ઓલો અહીંયા આગળ હિરણ્યકશિપુ કહે છે કે હે બ્રહ્માજી પ્રસન્ન થાઓ. ત્યારે ઓલો પોપટ અહીંયા આગળ બોલે રાધે રાધે, કૃષ્ણ કૃષ્ણ, વિષ્ણુ વિષ્ણુ, નારાયણ નારાયણ. ઓલાને કાનમાં ડિસ્ટર્બ થતો તો ઘરે ગયો. પત્ની કે કમાવા ગયા હતા, કેમ પાછા આવ્યા? એટલે તપસ્યા કરવા ગયા હતા, કેમ પાછા આવ્યા? એ કે હું જંગલમાં ગયો, મધુવનમાં જઈને તપસ્યા કરવા, પણ ત્યાં આગળ પોપટ મારા કાનમાં મારા દુશ્મનનું નામ લે છે. શું લેતો તો? એ કે વિષ્ણુ વિષ્ણુ, કૃષ્ણ કૃષ્ણ, નારાયણ નારાયણ. આ હિરણ્યકશિપુ એની વાણીથી બોલે અને કહે છે કે જે પોતાની વાણીથી ભગવાનનું નામ લે ને એની કાયા પવિત્ર બની જાય છે. હિરણ્યકશિપુ કેવો થઈ ગયો? પવિત્ર થઈ ગયો. અને પવિત્ર શરીરથી, પવિત્ર વાણી, પવિત્ર શરીર હતું, અને ગર્ભાધાન સંસ્કાર થયા. પ્રહલાદ મહારાજ એ કયાદુના ગર્ભમાં આવ્યા. હિરણ્યકશિપુ ફરીથી પાછો જંગલમાં ગયો અને તપસ્યા કરવા ગયો. પ્રહલાદ મહારાજ એ તો ગર્ભમાં હતા જ. 36,400 વર્ષ સુધી પ્રહલાદ મહારાજ ગર્ભમાં રહ્યા. કયાદુ નારદ ઋષિ મુનિને કહે છે કે હે ઋષિ મુનિ, મને તમારા આશ્રમમાં લઈ જાઓ અને મને 36,000 વર્ષ, એટલે કે જેટલા વર્ષ સુધી મારા સ્વામી અમારા ઘરે નથી આવતા ત્યાં સુધી તમે અમને ભાગવત સંભળાવો. ત્યારે નારદ ઋષિ મુનિ એમને ભાગવત સંભળાવે છે. 36,000 વર્ષ સુધી પ્રહલાદ મહારાજે ભાગવત સાંભળ્યું, અને જેવો જન્મ થયો એ ભગવાનના શુદ્ધ ભક્ત બની ગયા. એટલે આપણે કહીએ છીએ ભક્ત રાજ, ભક્ત શિરોમણી પ્રહલાદ મહારાજ કી જય, એટલે બોલીએ છીએ. અને પ્રહલાદ મહારાજ એમનો જન્મ થયો
હિરણ્યકશિપુ તપસ્યા કરી અને બ્રહ્માજીને પ્રગટ કર્યા. બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજી પ્રગટ થઈને હિરણ્યકશિપુને કહે છે કે શું જોવે છે? એ કે હું અમર બની જાઉં. બ્રહ્માજી કહે છે હું પણ અમર નથી, મારે પણ મરવું પડે છે, તું કોઈક બીજી વસ્તુ માંગ. ત્યારે હિરણ્યકશિપુ કહે છે કે હું દિવસે ન મરું, હું રાતે ન મરું, હું ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, હું જમીન પર ન મરું, હું આકાશમાં ન મરું, હું કોઈ પશુથી ન મરું, હું કોઈ મનુષ્યથી ન મરું, હું કોઈ અસ્ત્રથી ન મરું, કોઈ શસ્ત્રથી ન મરું. આ બધી વસ્તુઓ માગી લીધી અને બ્રહ્માજીએ તથાસ્તુ કીધું. હિરણ્યકશિપુનું જે શરીર છે ને એ વજ્રની સમાન કઠોર બની ગયું, કાંઈ નહોતું થતું. ત્રિભુવનમાં બધા દેવતાઓને, આખા ત્રિભુવનમાં બધાને દુઃખ આપવા માંડ્યો. જુઓ, એક ભક્ત તપસ્યા કરી પ્રહલાદ, તો પ્રહલાદ સંસારના જીવોનું કલ્યાણ ઈચ્છે છે, અને અસુર તપસ્યા કરે તો બધાને દુખી કરે છે, બધાને દુઃખ આપવાનું કાર્ય કરે છે. હિરણ્યકશિપુ ઘરે આવ્યો અને પોતાનો જ્યારે દીકરો થયો તો બહુ પ્રસન્ન થયો. પોતાના દીકરાને ગુરુકુળમાં ભણવા મોકલે છે અને જેવા ગુરુકુળમાં ભણવા જાય, 1 વર્ષ પૂરું થયું. હિરણ્યકશિપુ કહે છે કે બેટા, તમે શું શીખ્યા? ગુરુકુળમાં તમે શું શીખ્યા, મને સમજાવો તો. એ કે બાપા રહેવા દો ને, કારણ કે મારી વાણી તમને પસંદ નહીં આવે. મારું ને તમારું અલગ છે, તમારું કામ અલગ છે, મારું કામ અલગ છે. ખબર પડી? મારું કામ ભજન કરવાનું, તમારું અસુર છો. એટલે કે નાના બેટા તું બોલ. આપણે નથી, નાનો દીકરો હોય તો આપણે નહીં ખોળામાં બેહાડીને માથા પર હાથ ફેરવીએ પછી કે બોલો બેટા, આજે ટ્યુશનમાં શું શીખવાડ્યું? એટલે છોકરો કાલી ભાષામાં બોલે એટલે દાદા દાદીને કેટલો આનંદ આવે, મમ્મી પપ્પાને. એવી રીતે હિરણ્યકશિપુ પોતાના દીકરાનું આસ્વાદન કરી રહ્યો છે, પ્રેમનું, કે મારો દીકરો શું બોલે છે. અને જેવો દીકરો બોલ્યો, સૌથી પહેલી વાણી કાઢી, તદ સાધુ મન્યે અસુર વર્ય દેહી નામ. હે અસુરોના સરદાર. શું કીધું? અસુરોના. તો પેલા તો આમ કોલર ઊંચા થઈ ગયા કે હા, મને અસુરોનો સરદાર કીધો, કઈક સારું શીખીને આવ્યો છે. તત સાધુ મન્યે અસુર વર્ય એટલે કે દેવતાઓમાં પણ, અસુરોમાં પણ શિરોમણી. સદા સમુદ્વિગ્ન ધિયામ અસદગ્રહાત. આ જગતમાં જેને માણસનો અવતાર મળ્યો છે ને એ બધા અસદગ્રહાત, બધા લોકો દુખી છે. અને એને જો સુખી થવું હોય તો વનમ ગતો યદ હરિમ આશ્રયેત, એને વનમાં જઈને હરિનું ભજન કરવું જોઈએ, હરિની ભક્તિ કરવી જોઈએ. બસ આટલું કીધું. હિરણ્યકશિપુ લાલ ચોળ થઈ ગયો અને પોતાના ગુરુપુત્રને બોલાવે છે. શંડ અમર. જ્યારે 2 જણા આવે ધ્રુજતા, તમે આ શું શીખવાડો છો? અમારા કહેવાય ને કે દુશ્મનનું નામ લે છે. હે રાજા, અમે તો આને રાજનીતિ, દાવ પેચ ને આવી બધી વસ્તુઓ શીખવાડીએ છે, ન જાણે આ ક્યાંથી શીખે છે. આને લઈ જાઓ અને બરોબર શીખવાડો. ત્યારે ફરીથી એને શીખવાડે અને ફરીથી જ્યારે એ જંગલમાં, એ ગુરુકુળમાં, વનમાં ભણીને આવે એટલે ફરીથી હિરણ્યકશિપુ પૂછે છે કે આખું વર્ષ તું ગુરુકુળમાં જે ભણ્યો હોય ને એ અમને બતાડ. લઈ લો. આખું વર્ષ તું જે ગુરુકુળમાં જે ભણ્યો છે ને એ અમને સંભળાવો. ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ
अर्चनं वन्दनं दास्यं साख्यम् आत्मनिवेदनम् इति पुंसार्पिता विष्णु भक्ति चेतनवलक्षणा। श्रवणम कीर्तनम विष्णु स्मरणम। हे गुरु असुरोना सरदार પોતાના પિતાને કહે છે કે નવધા ભક્તિ કરવી, જેને આ મનુષ્ય જન્મ મળ્યો છે ને એને નવધા ભક્તિ કરવી જોઈએ. આવી રીતે જ્યારે નવધા ભક્તિનું જ્ઞાન આપ્યું, હિરણ્યકશિપુ પોતાના સિંહાસન પરથી ઊભો થઈ ગયો અને પોતાના જે ગુરુદેવના જે બે દીકરા હતા શંડ અને અમર્ક, એને કહે છે કે આને હાથીઓના પગ વચ્ચે રગદોળી દો, સાપના જે મોટા રૂમ ભરેલા છે એમાં એને નાખીને મારી દો. રોજ અલગ અલગ પ્રકારના દુઃખ આપે છે, રોજ અલગ અલગ પ્રકારના દુઃખ આપે છે, પણ તોય પાછો ઘરે આવે પ્રહલાદ. હજી તો કાલે દુઃખ આપ્યું છે ને હવારમાં તો પાછો આવે, બેલ મારે, બાપા હું આવી ગયો. હિરણ્યકશિપુ વિચાર કરે છે કે તને આટલું આટલું દુઃખ દેવામાં આવે છે તોય તું મરતો નથી, તારી રક્ષા કોણ કરે છે? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે કે જે તમારી રક્ષા કરે છે એ મારી પણ રક્ષા કરે છે. તમે ભગવાનથી દ્વેષ કરો છો તોય ભગવાન તમારી રક્ષા કરે છે, અને હું ભગવાનથી પ્રેમ કરું છું તો પણ ભગવાન મારી રક્ષા કરે છે. ભગવાન એને કહેવાય કે જે બધા જીવો પ્રત્યે સમભાવથી રહે છે. ભગવાન જો સમભાવ ન રાખે તો જે ભજન નથી કરતા એને ભગવાન ખાવાનું ન આપે, પણ આપે છે ને. એટલા માટે કહે છે કે એ ભગવાન છે. ત્યારે કે છે શંડ અને અમર્કને કહે છે કે આને મારી નાખો. પર્વતો પર નાખ્યા, ઘણી ઘણી બધી વસ્તુઓથી એને મારવાની કોશિશ કરી. મોટો દરિયો હતો અને દરિયામાં કીધું કે આને પથ્થરથી બાંધી અને દરિયામાં ડુબાડી દો, પણ તોય પ્રહલાદ મહારાજને કાંઈ ન થયું. ઊંચી ખાઈ હતી, ખાઈ ખીણ, જેમ 200 માળનું ટાવર આવે ને એવા પર્વત ઉપરથી નાખી દીધો. જેવો ઉપરથી નીચે નાખે, ભગવાન નીચે હાથ લઈને ઊભા છે અને પોતાના ભક્તની રક્ષા કરે છે. જુઓ, 5 વર્ષનો બાળક. આવી રીતે પ્રહલાદ મહારાજ હિરણ્યકશિપુના મહેલમાં ભગવાનના ગુણ ગાય છે. ડરતા નથી, નિડર છે. ભલે જે થાવું એ થાય, પણ હું ભગવાનના ગુણ ગાઈશ, હું ભગવાનનું કીર્તન કરીશ. હિરણ્યકશિપુ કહે છે કે તને ડર કેમ નથી લાગતો? ત્યારે પ્રહલાદ કહે છે કે મને ડર એટલા માટે નથી લાગતો કારણ કે મારી સાથે ભગવાન છે, અને તમને ડર લાગે છે કારણ કે તમારી સાથે ભગવાન નથી. તારો ભગવાન ક્યાં છે? મને દેખાડ. પ્રહલાદ મહારાજને બધી જગ્યાએ ભગવાનના દર્શન થાય છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। हिरण्यकशिपु के छे કે તને કોણ બચાવી રહ્યું છે, તારો ભગવાન ક્યાં છે? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે કે મારો ભગવાન બધી જગ્યાએ છે, યત્ર તત્ર સર્વત્ર, બધી જગ્યાએ મારા ભગવાન છે. ત્યારે હિરણ્યકશિપુ કહે છે શું આ થાંભલામાં તારા ભગવાન છે? ત્યારે પ્રહલાદ મહારાજને એ થાંભલામાં ભગવાનના દર્શન થાય છે અને પ્રહલાદ મહારાજ એ થાંભલાને જોવે છે અને એમના પ્રભુના દર્શન કરે છે. હિરણ્યકશિપુને વિચાર આવે છે કે આ પ્રહલાદ આ થાંભલાને જો દર્શન કરે છે એનો અર્થ એ છે કે આની અંદર ભગવાન છે. શું આ થાંભલામાં તારા ભગવાન છે? કે હા, આ થાંભલામાં મારા ભગવાન છે. જ્યારે હિરણ્યકશિપુ જોયું કે આ થાંભલામાં નિશ્ચિત ભગવાન હશે એટલે હું આ મુષ્ટિકાથી આ થાંભલા ઉપર પ્રહાર કરું અને એ થાંભલાના બે ટુકડા થઈ જશે અને ભગવાન મરી જશે. એ સમયે તે જ સમયે જ્યારે હિરણ્યકશિપુએ પોતાની મુષ્ટિકા લીધી અને થાંભલા પર જોરથી માર્યું, આકાશ ફાટી ગયું, બ્રહ્માંડ ડોલવા માંડ્યું અને વિકરાળ સિંહની જેમ ગર્જના થઈ. બ્રહ્માંડ ફાટી ગયું આખું અને દેવતાઓનું કાર્ય સંપન્ન કરવા માટે, ઋષિ મુનિઓની ખોલવાયેલી યજ્ઞને પુનઃ પ્રજ્વલિત કરવા માટે, દેશમાં કપાયેલી ગાયોનું રક્ષા કરવા માટે ભગવાન નરસિંહના રૂપમાં પ્રગટ થયા અને નર ને પશુ તપાયેલા સોનાની જેમ વિકરાળ પ્રચંડ એમના દાંત, ઊભી દાઢી અને ભયાનક લાગતા હતા. પોતાના નખ જેવા વિકરાળ હાથ અને હિરણ્યકશિપુને એક મુષ્ટિકા મારી ગદા મારે છે. ત્યારે હિરણ્યકશિપુ પડી ગયો અને એને લાગ્યું કે હવે મારું મોત છે. બંને જણાની પાસે ધમાસાર યુદ્ધ થઈ રહ્યું છે અને ભગવાને ઉમરા ઉપર લઈ ગયા. કારણ કે ઉમરા ઉપર લઈ જઈને ભગવાન કહે છે કે જોઈ લે, વાંચી લે, ન અંદર ન બહાર, ન દિવસ ન રાત, આ તારું બધું છે ને પરફેક્ટ છે. અને ભગવાને એ હિરણ્યકશિપુની છાતી ફાડી દીધી અને પ્રહલાદ મહારાજની રક્ષા કરી. સત્યમ વિધાતુ નિજ ભૃત્ય ભાષિતમ, બોલી યજ્ઞપતિ વરા ભગવાન કી જય, શ્રી નરસિંહદેવ ભગવાન કી જય. તવ કર કમલ વરે નખમદભૂત શૃંગા, દલિતા હિરણ્યકશિપુ તેનો ભૃંગા, કેશવદિકા નરહરિ રૂપા, જય જગદીશ હરે, જય જગદીશ હરે, જય જગદીશ હરે.
નરહરિ રૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે જય કેશવદિકા નરહરિ રૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ જય નરસિંહદેવ જય નરસિંહદેવ નરસિંહદેવ જય નરસિંહદેવ નરસિંહદેવ જય નરસિંહદેવ નરસિંહદેવ જય નરસિંહદેવ જય પ્રહલાદ મહારાજ જય પ્રહલાદ મહારાજ 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 જય પ્રભુપદ 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 શીલ પ્રભુપદ 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 જય જય પ્રભુપાદ 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 જય જય પ્રભુપાદ 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 હિરણ્યકશિપુ ભગવાનના પોતાના ખોળામાં એમનામાં સૂતેલો છે અને દેવી દેવતાઓ બધા આવેલા છે, પણ ભગવાન બહુ ક્રોધે ભરાયેલા છે. કેમ? કારણ કે એના ભક્તને બહુ દુઃખ મળ્યું છે. પ્રહલાદને બધા લોકો આવી આવીને પોતાની ઓળખાણ બતાવે છે કે હું બ્રહ્મા, હું ઇન્દ્ર, હું આ દેવતા, હું ચંદ્ર. આ બધા દેવતાઓ પોતાની ઓળખાણ આપે છે, હાર પહેરાવે, પણ કોઈની તાકાત નથી કે ભગવાનને શાંત કરી શકે. એટલો ક્રોધ ભગવાનને આવેલો. કોઈનાથી ન થયું એટલે લોકોએ વિચાર કર્યો કે એમની પત્નીને મોકલો, લક્ષ્મીજીને, કારણ કે ભગવાનની પત્ની છે ને. લક્ષ્મીજી જ્યારે થોડાક નજીક ગયા ને તો લક્ષ્મીજી જોયું તો એટલું વિકરાળ રૂપ. લક્ષ્મીજી કે અમારા આદમીનો મૂડ ઠીક નથી લાગતો હમણાં. કોઈનો આદમીનો મૂડ ઠીક ન હોય તો કોઈ વાત ન કરે ને કે એને તમાચો લાગી જાય તો. લક્ષ્મીજી પણ વયા ગયા કે ના. ત્યારે બધા લોકોએ નિર્ણય કર્યો કે જેણે ભગવાનને પ્રગટ કર્યા છે એ જ ભગવાનને શાંત કરશે. નાનકડો બાળક પ્રહલાદ હાર લઈ અને ભગવાનને ગળામાં હાર પહેરાવે છે. ત્યારે ભગવાન શાંત થયા અને પોતાની જીભથી ભગવાન પ્રહલાદને ચાટી રહ્યા છે, ભગવાનને સ્નેહ કરી રહ્યા છે, પ્રેમ કરી રહ્યા છે. પોતાના હાથેથી એને પ્રેમ લાડ કરે છે. જે હાથેથી એના પિતાને માર્યા એ જ હાથેથી આજે પ્રહલાદની રક્ષા કરે, એની સેવા કરે છે. જુઓ આ બંનેનું દ્રષ્ટાંત હિરણ્યકશિપુ અને પ્રહલાદનું, કે એ જ હાથેથી હિરણ્યકશિપુને માર્યા છે અને એ જ હાથેથી પ્રહલાદની સેવા કરે છે. જેમ બિલાડી પોતાના મોઢેથી પોતાના બચ્ચાને પકડે છે તો કેટલા પ્રેમથી લઈ જાય છે, અને એ જ મોઢેથી ઉંદરડાને પકડે છે. કાળની સમાન
એવી રીતે ભગવાન પણ એ જ કહે છે કે આ જગતમાં કોઈ વ્યક્તિ એમ કહી દે કે ભગવાન હું તમારો છું અને તમે મારા છો, તો એને બિલાડીની સમાન ભગવાન એને પ્રેમ કરીને લઈ લે છે. પણ કોઈ એમ કહે ને કે મારું મારું મારું, તો પછી ભગવાન એને રોની જગ્યાએ રો કર નાખે. મારું ને મારો, તો પછી ભગવાન પછી આવે મારું મારું કરતા કરતા. ક્યાં સુધી કરશું? ક્યાં 25 વર્ષ 50 વર્ષ પછી તો છોડવું પડશે ને, ગમે જેટલું હશે. આવી રીતે હિરણ્યકશિપુ એ તો મરી ગયો. પ્રહલાદ મહારાજને કહે છે કે શું જોવે છે પ્રહલાદ? ત્યારે પ્રહલાદ કહે છે કે મારે કાંઈ નથી જોતું, હું બસ તમારી ભક્તિ કરતો રહું. જન્મો જન્માંતર સુધી મને એવા આશીર્વાદ આપો કે મારા દીકરાના દીકરાઓ પણ છે ને ભગવાન તમારું ભજન કરે. ત્યારે ભગવાને કીધું કે હું આશીર્વાદ આપું છું પ્રહલાદ, તારા કુળમાં જેટલા પણ લોકો હશે એની હું સેવા કરીશ, હું રક્ષા કરીશ. એટલે પ્રહલાદના દીકરા થયા વિરોચન, અને વિરોચનનો દીકરો થયો બલિ મહારાજ. દેવતા અને અસુરો આ બંને વચ્ચે જ્યારે યુદ્ધ થયું તો અસુરો જીતી ગયા અને દેવતાઓ હારી ગયા. ત્યારે સ્વર્ગ ઉપર વિજયની પ્રાપ્તિ કરી. ત્યારે શુક્રાચાર્ય કહે છે કે હે બલિ, જો તમારે સ્વર્ગના લીગલી રાજા બનવું હોય ને તો તમે અશ્વમેઘ યજ્ઞ કરો, અને અશ્વમેઘ યજ્ઞ કરવાથી તમે લીગલી રાજા બનશો સ્વર્ગના. ત્યારે બલિ મહારાજે 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા. એક અશ્વમેઘ યજ્ઞ કરવો એ પણ અઘરો છે માણસને, પણ એને 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા. અને જ્યારે અશ્વમેઘ યજ્ઞ પૂરો થયો, છેલ્લો એક યજ્ઞ બાકી હતો 100મો. ત્યારે એમની દેવતાઓની જે માતા છે અદિતિ, એ પોતાના સ્વામીને કહે છે કે મારા દીકરાઓ બહુ દુઃખી છે, સ્વર્ગમાંથી નીચે પડી ગયા છે, એમનું ઘર નીકળી ગયું છે, છૂટી ગયું છે, તો હવે શું કરું? ત્યારે કશ્યપ ઋષિ મુનિ કહે છે કે તમે 1 વર્ષનું વ્રત આવે છે જેને કહેવાય પુંસવન વ્રત. કેટલા લોકો જાણે છે પુંસવન વ્રત? એ પુંસવન વ્રત આવે છે જે હમણાં જ પટે છે, હમણાં લગભગ 1 મહિના પહેલા વ્રત પત્યું. પુંસવન વ્રત આવે 1 વર્ષનું, અને 1 વર્ષ સુધી એક ટાણા કરતા હોય છે લોકો. એક ટાણા કરે, જમીન ઉપર સૂવે, અને બહુ બહુ મોટું વ્રત છે. અપવિત્ર ન રહેવું, ઘણી બધી એના નિયમો છે. ભાગવતમાં 8મ સ્કંદમાં આનું વર્ણન છે, 8મા સ્કંદમાં, અને બહુ સુંદર એનું ફળની પણ પ્રાપ્તિ બતાવેલી છે. અદિતિને કીધું કે તમે આવી રીતે જો નિયમનું પાલન કરશો તો તમારા ગર્ભેથી સાક્ષાત ભગવાન પ્રગટ થશે, અને એ જ તમારા દીકરાઓને સ્વર્ગની પ્રાપ્તિ કરાવશે, અને એમનું નામ થશે વામન. આવી રીતે અદિતિએ વ્રત કર્યું, અને અદિતિના ગર્ભેથી સાક્ષાત ભગવાન પ્રગટ થયા. પ્રગટ થઈને બલિના યજ્ઞમાં જાય છે. બલિના યજ્ઞમાં જાય એના પહેલા તો બધા લોકો એને કમંડળ આપ્યું. બ્રહ્માજીએ કમંડળ આપ્યું, ગાયત્રી દેવીએ ગાયત્રી મંત્ર આપ્યો, સરસ્વતીએ વાણી આપી. અલગ અલગ દેવી દેવતાઓની પાસે જે જે વસ્તુ હતી એ દરેક લોકોએ અલગ અલગ વસ્તુઓ આપી. આવી રીતે બધા દેવતાઓએ એ ભગવાનને ભેટ આપી છે. અને ભગવાન વામન પોતાના ભાઈનું કલ્યાણ કરવા માટે એ જાય છે, અને જઈને બલિના યજ્ઞમાં જાય છે. યજ્ઞમાં જઈને બલિ મહારાજને કહે છે, જેવા દૂરથી જોવે ને એટલો પ્રકાશ દેખાય. બલિ મહારાજ કહે છે કે મારા યજ્ઞમાં, મારા મહેલમાં આટલા દૂરથી કોણ આવે છે તેજસ્વી વ્યક્તિ? આ તો કોઈ બ્રહ્મચારી બાળક છે.
બલિ મહારાજ યજ્ઞમાંથી ઊભા થઈ ગયા. ગુરુ મહારાજ કહે છે કે યજ્ઞમાંથી ઊભું ન થવાય. ત્યારે બલિ મહારાજ કહે છે, જો આપણા ઘરે કોઈ બ્રાહ્મણ આવે ને તો આપણે ઊભું થવું જોઈએ. શુદ્ધ બ્રાહ્મણ છે. બલિ મહારાજ ઊભા થયા, સ્વાગત સત્કાર કર્યા. તમારે શું જોવે છે? ત્યારે બલિ મહારાજને ભગવાન વામન કહે છે કે મારે તો કાંઈ નહીં, મારે તો માત્ર 3 પગ જમીન જોવે છે. બલિ મહારાજ કહે છે કે જે માગું એ માંગી લો, હું તમને બધું આપીશ. શું તમારે કન્યા જોવે છે, ધન જોવે છે, ઘર જોવે છે, જમીન જોવે છે, શું જોવે છે? તમે જે માગશો એ હું તમને આપીશ. ત્યારે ભગવાન વામન કહે છે કે જો તમે આપતા હોય તો મને 3 ડગલા જમીન આપો. ગુરુ મહારાજ શુક્રાચાર્ય કહે છે કે બલિ, કારણ કે એને તો હાથમાં ગંગાજળ લઈ લીધું. બલિ મહારાજ કે ઠીક છે, હું તમને 3 ડગલા જમીન આપું છું. શુક્રાચાર્ય કહે છે કે બલિ, આ સાક્ષાત ભગવાન છે, વામન છે, અને તને ઠગવા માટે આયા છે. એટલા માટે તું વચન ન આપતો. બલિ મહારાજ કે મેં હાથમાં ગંગાજળ લઈ લીધું છે અને હું વચન આપું છું. હે ગુરુ મહારાજ, જો આ ભગવાન છે અને ભગવાન થઈને મારા દ્વારે આયા છે અને હું જો ભગવાનને ન આપું તો મારાથી મોટો દુર્ભાગ્યશાળી બીજો કોઈ નથી. આવી રીતે બલિ મહારાજ કહે છે કે હું આપીશ. શુક્રાચાર્ય કે તારી બધી મિલકત નષ્ટ થઈ જશે. બલિ મહારાજ કે આમે થવાની જ છે, તમે નહીં કહો તોય થવાની, કારણ કે એ તો ભગવાન છે. જો પ્રેમથી નહીં આપીએ તો જબરજસ્તી લેશે, એના કરતા પ્રેમથી ન આપી દઉં. બલિ મહારાજ કે જા, તારું બધું ઐશ્વર્ય નષ્ટ થઈ જશે. આટલું કહી તોય બલિ મહારાજનો જીવ, શુક્રાચાર્યનો જીવ મળ્યો. પણ જે ગંગાજળ જે લેતા હતા ને સંકલ્પ કરવા માટે, એનું જે નાળચું આવે ને, જ્યાંથી પાણી આવે, એ નાળચામાં ફસાઈ ગયા અંદર. કે પાણી જ ન જાય તો કેવી રીતે સંકલ્પ કરે? નથી આવતી ગંગાજળની, શું કે છે એને, એનું પાત્ર આવે, આમ નાળચું આવે. હા, એટલે ત્યાં આગળ એ નાળચામાં છે ને, એ શુક્રાચાર્ય ગુરુ મહારાજ પોતાના શિષ્યને બચાવવા માટે કે મારો શિષ્ય ક્યાંક બરબાદ થઈ જશે, એટલે બલિ મહારાજ કે પાણી કેમ આવતું નથી? એટલે ભગવાન કે કચરો આવ્યો છે અંદર, કે ઉભો રહે, હું કચરો કાઢું છું. અને જેવો અંદર સળિયો નાખ્યો, શુક્રાચાર્યની આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય કે જો આંખ ફૂટી, હવે વધારે થશે ને તો કંઈક બીજું થશે. એટલે બહાર નીકળી ગયા અને હાથમાં ગંગાજળ લઈ અને વચન લે છે કે મેં તમને 3 ડગલા જમીન આપી. આપણે પણ એ ભગવાનના આ ઉત્સવમાં ભગવાન વિષ્ણુ આપણી કથામાં પ્રગટ થયા છે. આપણે ઊભા થઈને બધાએ કીર્તન કરી અને ભગવાનને પ્રસન્ન કરવાના છે. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, 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 મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવાન બીજો ઇન્દ્ર મારા વાલા, બીજો ઇન્દ્ર મારા વાલા, હે વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, હે વિષ્ણુ વામન થઈને ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ હરિ બોલ. શ્વેત તે છત્ર શિરે હરિયો રે,
શ્વેત તે છત્ર શિરે ધર્યો રે કર્મા કમંડળ સાથ મારા એ કર્મા કમંડળ સાથ મારા હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે મૃગ ચર્મ કાખમાં શોભતું રે મૃગ ચર્મ કાખમાં શોભતું રે ત્રિપુંડ બાલ વિશાલ મારા વાલા ત્રિપુંડ બાલ વિશાલ મારા હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વેદ ગર્ભવાલ જગાવતા રે વેદ ગર્ભવાલ જગાડતા રે વેદ ગર્ભવાલ ભવ્ય પવિત્રના દાન મારા વાલો આ યજ્ઞ પવિત્રના દાન મારા વાલા હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે સરસ્વતી હાર